સમાચારોમાં આગળ વધી આવતીકાલથી કાતિલ ઠંડીથી રાહત મળશે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સવારે ફૂંકાતા સુસવાટાભેર પવન અંગે કારણ આપ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા તેજ પવન ફૂંકાયા। રાજ્યમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में अगले 48 आवर तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान दिया गया है। उसके आगे नो लार्ज चेंज कैटेगरी का पूर्वानुमान दिया गया है। WD पास कर रहा था नॉर्थ वेस्ट इंडिया में, अभी वेस्ट उत्तर प्रदेश में उसका लोकेशन है, तो उसी कारण वो हवा का भी तेजी उत्तर पूर्व से हवा आ रहा है। જાન્યુઆરીના અંતમાં માવઠાની આગાહી, 3 આગાહીકારોની માવઠા અંગે આગાહી। જાન્યુઆરીના અંતમાં માવઠું વરસી શકે છે। ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સુરક્ષાના પગલાં લેવા યોગ્ય રહેશે। આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે। તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે। રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે। એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર તો ધ્યાન રાખવાનું રહેશે। એટલે ધરતીના તાતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાવાની આગાહી થઈ છે। કુદરતી પ્રકોપ થકી કિસાનોની કમર ભાંગી જાય છે। નબળા માલ મજૂરીથી લઈ અને પાક ધિરાણ ભરવામાં ખેડૂતોને આંખે પાણી આવી જાય છે। હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી અને રમણીક વામજાએ પણ ખેડૂતોને આંખે પાણી આવી જાય તેવી આગાહી કરી છે। આગાહીકાર તારીખ સાથે આ કમોસમી કમઠાણની આગાહી કરી રહ્યા છે। ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે। 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે। એટલે એ માવઠું થશે, એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે। તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે। એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી જ કરી શકાય એવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે। એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી પડે। રાજકોટમાં 100 રૂપિયા માટે હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે ધરપકડ કરાઈ। અત્યાર સુધી પોલીસે એક સગીર સહિત 3 આરોપીને પકડ્યા। યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપ્યા। તો ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાવાજી નામના આરોપીને પકડી પાડ્યો છે। ગુનાના કામે વાપરવામાં આવેલા 2 વાહનો પણ કબજે કરાયા છે। રૂપિયા 100ની લેતી દેતી મામલે નકળંગ હોટેલ પર પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકવામાં આવી હતી। જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ।